હાલો મિત્રો, હું છું અશ્વિન ટાઈપીને. જો આ નહીં બેન આપણે કમ્પ્લીટ થઈ જશે ને આજે આવી ગયો છું મારી વાડીમાં. તો આ વાડીમાં બધા ઘઉં વાયા છે પણ આપણને કંઈ ખબર પડતી નથી કે ઘઉં કેવાય થયા શું જરૂર છે એ આપણને તો જરી ખબર નહીં. આજે હું 12 મહિને આજ આટો મારો આવ્યો છું ને આજે હું ક્યાં જવાનો છું એ અંત સુધી જોડાઈ રહીજો. હું તમને બધુંય બતાવવાનો છું. તો આપણે જો આજે સવારમાં નીકળી ગયા છે ને હવે જો આપણે આ વાડીએથી બહાર આવી ગયા છે ને હવે હું જવાનો છું. જો અહીંયા પગ પીડ્યો છે, મારા ભાઈને કીધું છે, આ દિનેશભાઈ છે એને દવા છાંટવાનું કીધું છે પણ એ જો શરમા છે તો એ તમારે સામું નહીં જોવે. જો શરમા છે, અમારે શરમની પૂછડી છે પણ તો એ તો દવા છાંટી દીશે ને હું જાઉં છું. એને બાય ટાટા કહી દીધા છે અને હાલો આપણે નીકળી જવું છે. આ છે આપણી ગા. તો આ ગાને બીન નાખવાનું એને કહી દીધું છે ને હું જો હવે નીકળી ગયો છું ને હું ક્યાં જવાનો હોય તમને અંત સુધી જોયા રાખજો. તો હાલો આપણે નીકળી ગયા છે. તો હાલો મિત્રો, અમે જઈશું વાંકાનેર ને તમને બધાને બાય બાય ને ટાટા. તો હવે તમારે વાંકાનેર જોવું હોય તો આપણા વિડીયોમાં લાઈવ બન્યા રહી ગયો. તો હાલો મિત્રો, વચમાં ગાયું આવી જતી, તમે ગાયું જોઈ નહીં હોય તો આપણે થોડુંક શૂટિંગ લઈ લીધું છે ને અહીં આગળ તમને બહુ જ મજા આવશે. તો આગળ આને કહેવાય ડમ્ફર. આ ડમ્ફર તમને ગમે ત્યારે ભેગું થાય તો તમારે સાઈડમાં લઈ લેવું ને કે આ ડમ્ફર માથે ચડાવીને આવેલું જાય. આ ડમ્ફર હોય એટલે આપણી જિંદગીમાં કોઈ દી આપણને સુખ ન આવે એટલું તમે યાદ રાખજો. ને આ કોઈ ટ્રેક્ટર હાલતું તો આપણે ટ્રેક્ટરનો સીટ લઈ લીધો ને આપણે આવી ગયા. તો આપણે આવી ગયા અહીંયા હતા. અહીંયા કોઈક ઓલો જણ આમ તપેલામાં કંઈક કરતો હતો તો આપણને એમ થયું કંઈક શું કરે છે. તો આપણે અહીંયા પહોંચી ગયા હતા કે નકરા દૂધની ચા બને છે. તો પછી તો આપણને અડારીમાં આપીને આપણે જો પીસી પીધી ને હા તમારે પણ પીવું હોય તો કોમેન્ટ કરજો. બાકી ચા એટલે ચા. પછી આવી ગયા બાયકે અને પછી બાયક ઉપર બેન વેતા થઈ ગયા. તો પછી તો અહીંયા જોયું તો અહીંયા કંઈક કામ ચાલુ હતું ને જીસીબી પીડ્યું હતું. આ જીસીબી તમે જોયું ને હોય અમે અહીંયા નીકળી ગયા. પછી આવી ગયા આપણે વાંકાનેરની બજારોમાં. તો આ જો વાંકાનેરની બજારો છે ને અહીંયા કૂતરા પણ હોતે ને હોય હો. પછી તો હેરી હાલ્યા ગયા અને અહીંયા જો સૈના વેચાય છે ને આ તો ટીક કર્યું. પછી જો આ ચૈના છે તમારે લેવા હોય તો કહેજો. તે અમે અહીંયાથી નીકળી ગયા ને આવી ગયા આપણે અહીંયા જે વસ્તુ લેવાનું હતું એ. તો હવે અંદર ગઈ આપણે. તો આ બધું જો તમારે લેવું હોય તો કોમેન્ટ કરજો. પછી તો આપણે હરવા હાલતા ગયા ને જોતા ગયા. પછી તો આ ભાઈ વાહડા કાપતા હતા તો આપણે વાહડા કાપી જોયું ઘડીક જો આ રીતે કપાય છે. અને પછી આપણે જોયા વાહડા રેડે આ પાલક છે. તો આપણે પાલક લેવાના હતા તો આપણે પાલક લઈ લીધા છે. તો આપણે જોઈને ઉપર ચડી ગયા ને એક રીલ બનાવી લખીને પછી આપણે તો આ ભરાઈ ગયા છે આ ગાડીમાં. તો આપણે હવે અહીંથી નીકળી જવાનું છે. તો આપણે આવી ગયા અહીંયા પૈજાવાળાની દુકાને ભૂખ લાગી હતી એટલે. તો આપણે તો પૈજા મગી લીધા ને હવે તો જો ચટણીમાં બોરીને આપણે મોઢામાં મૂક્યું લબરાક દઈને મજા આવી જાય ખાવાની. તમારે પણ ખાવું હોય તો કોમેન્ટ કરજો. આ વાંકાનેરમાં આવેલા છે પૈજા ભાઈ. પછી અહીંયાથી આપણે નીકળી ગયા હતા. અહીંયા ફુગા લેવાનું મન થયા પણ આપણે મુકાભાઈ ઊભું ન રાખ્યું. અહીંયાથી આપણે હરવા હાલતા થઈ ગયા છે ને હવે આપણે આ ટોસની ગાડી હતી તમે જો ટોસ જોવો તમે લઈ લીજો. પછી આવી ગયા આપણે ઘરે ને ઘરે. તો તમને સીતારામને બાય બાય ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરવાનું ના ભૂલતા.